તો નમસ્કાર મિત્રો, આ ફરી તમારા માટે એક નવો પ્રોજેક્ટ લઈને આવ્યા છે જે 86 વારની અંદર 3 બેડ હોલ કિચન છે. આ એનો ફ્રન્ટ છે અને આગળ પાર્કિંગ છે. તો આવો અંદર બતાવું. આ છે 12 બાય 12નું પાર્કિંગ. આ છે 12 બાય 12નું પાર્કિંગ. અંદર 7000 લીટરનો અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક આપી છે જે અહીંયા આવે છે. તો આ આપણું પાર્કિંગ છે, ત્યાં તમારી ગાડી પાર્ક થઈ શકે. અહીંયા બાથરૂમ આપેલ છે, ત્યારબાદ આ વોશ એરિયાની ચોકડી આપેલ છે, ત્યારબાદ અહીંયા ગેંડી આપેલ છે અને અહીંયા પ્લેટફોર્મ આપેલ છે જ્યાં તમારા ચપ્પલ રહી જાય. તો આવો બતાવું. તો આપ જોઈ રહ્યા છો, આ છે એનો હોલ જે 14 બાય 14નો હોલ આવે છે અને ઇટાલિયન ફિનિશ જે એની ટાઇલ્સ આવે છે. અને ત્યારબાદ આ એમની નીચેનું જે તમારો સ્ટોર થઈ જાય એ જગ્યા માટેનું અમે આપેલું છે કે જેથી કરીને તમારો બધો સામાન નીચે પડ્યો રહે. પછી ત્યારબાદ જે તમે આ હોલ જોયો તો અહીંયા છે આપણે ટીવી યુનિટ આપેલું છે. ત્યારબાદ અહીંયા તમારે આખો એલ શેપમાં સોફો આવી શકે છે જ્યાં તમારે બેસવાની સુવિધા થાય. અહીંયા આપણે ટીવી યુનિટ આપ્યું. ત્યારબાદ અહીંયા આપણે નાનું એવું ડાઇનિંગ ટેબલની સુવિધા થઈ શકે. અને ત્યારબાદ અહીંયા જ આપેલું છે કિચન જે આપ જોઈ શકો છો. અને ટોટલી કિચનની અંદર ઉપર સુધી લાદી આપેલ છે કે તમારે સાફ સફાઈની અંદર કોઈ પણ જાતની તકલીફ ન થાય. પછી ત્યારબાદ અહીંયા આપ્યો છે ફ્રીજનો પોઈન્ટ, બરાબર. પછી ત્યારબાદ અહીંયા આપેલી છે સિંક કે જેથી કરીને ઉપર સુધી તમારે લાદી તથા અહીંયા ફ્રન્ટમાં 2 વિન્ડો આપી છે, જે એક લેફ્ટ સાઈડ આવે એક રાઈટ સાઈડ આવે. ત્યારબાદ આમની નીચે જે તમારા કિચનના બધા બોક્સ થઈ જાય. અને ત્યાર ઉપરાંત અહીંયા આપેલી છે એક કાંધી જેની અંદર તમારા શોકેસ ને એ બધું વસ્તુ રહી જાય. એના ઉપરાંતમાં પછી તો આપણે કિચન જોયા બાદ આપ જોઈ શકો છો ગ્રાઉન્ડ ફ્લોરનો બેડરૂમ. તો મિત્રો આ છે 13 બાય 10નો બેડરૂમ જે તમે જોઈ શકો તો એમનું આ બાથરૂમ આવે છે. ત્યાર ઉપર એમની ઉપર માળીઓ આવે છે અને એની અંદર સારામાં સારી કંપનીનું મટીરિયલ આપેલ છે. એસેસરીઝ એ બધી સારી આપી છે અને ફ્રન્ટ સુધી લાદી આપેલ છે. ત્યારબાદ આમની ઉપર આપેલું છે એક માળીઓ આપ જોઈ શકો છો. અને ત્યારબાદ આ એમની છે વોશ એરિયા ગેલેરી જ્યાં તમારી વોશિંગ મશીનની સુવિધાનો પોઈન્ટ આપેલ છે. અને બેડરૂમની આ વિન્ડો આપેલી છે. ઉપર સુધી તદ્દન તમે જોઈ શકો છો કેટલી હવા ઉજાસ છે. તો આ તમે નીચેનું જોયું. ત્યારબાદ હવે આપણે ઉપરના ફર્સ્ટ ફ્લોરના માસ્ટર બેડ તથા એની ટેરેસ જોઈએ. તો મિત્રો હવે આપણે જોઈ રહ્યા છીએ આ એસએસની રેલિંગ જે સારી કંપનીનું મટીરિયલ્સની એસએસની આપણે રેલિંગ આપેલી છે. ત્યારબાદ જ્યાં સીડી છે એ માર્બલ ટોનમાં આપેલી છે આપ જોઈ શકો છો. તો હવે તમે જોશો ઉપરની સાઈડમાં 2 માસ્ટર બેડરૂમ. આવો. તો મિત્રો આ તમે જે જોયો બેડરૂમ એમાં આમાં તમારો માસ્ટર બેડ અહીંયા રહી શકે છે. અહીંયા તમે કબાટ બનાવી શકો છો. ત્યારબાદ બાજુમાં એમનું જે બાથરૂમ છે એ બાથરૂમ તમે જોઈ શકો છો. મિત્રો તો તમે આ જોઈ રહ્યા છો બાથરૂમ. એની અંદર સારા આવી કંપનીની આપણે સ્ટાઇલ આપેલ છે. ત્યારબાદ ફૂલ હાઇટ આપેલ છે. ત્યારબાદ સારી એવી કંપનીની એસેસરીઝની જે બધા અમે નળ આપ્યા છે જેની 10 વર્ષની ગેરંટી છે. તો મિત્રો આ જે ટાઇલ્સ છે એ રીચ ફિનિશ આપે છે જે સારા મોટા બંગલાઓમાં આપે છે એ આપણે આમની અંદર આપેલી છે. ત્યારબાદ સારી કંપનીના આ જે એના જે નળ છે જે સારી કંપનીમાં 10 વર્ષની ગેરંટીવાળા આપીએ છીએ. ત્યારબાદ અહીંયા વિન્ડો છે આપ જોઈ શકો છો. ત્યારબાદ આ ગેંડી. પછી તમે બાજુમાં આ જોઈ શકો છો કે આપણે વિન્ડો આપેલી છે. વિન્ડોની સાથે મથેજાનીની
તો મિત્રો તમે આ બેડરૂમ જોયો, હવે આપણે એના બીજા માસ્ટર બેડ તરફ જઈ રહ્યા છીએ. તો ચાલો તમને એ બતાવો બીજો માસ્ટર બેડ. તો મિત્રો આ છે એનો માસ્ટર બેડ, જે 14x13 માસ્ટર બેડ છે, જેની અંદર તમે જોઈ શકો છો અહીંયા તમારું માસ્ટર બેડ આવી શકે, ત્યારબાદ અહીંયા કબાટ બની શકે, પછી ફૂલ હાઇટ આપેલી છે. ત્યારબાદ તમે આ એની પોશ એરિયા જોઈ શકો છો, જ્યાં ફૂલ સાઇઝની આપણે વિન્ડો આપેલી છે. તો મિત્રો તમે જે આ ગેલેરી જોઈ, અમે ફૂલ સાઇઝની ગેલેરી આપેલી છે, જ્યાં તમે હવા ઉજાસ અને 3-4 મિત્રો તથા ફેમિલી સાથે બેસી અને આનંદ લઈ શકો છો. અને એની સામે ઉપર અમે પોસ્ટ લાઇટ આપેલી છે. ત્યારબાદ તમે આ જોઈ શકો છો, અને આ એની સ્ટીલ ગ્લાસની રેલિંગ છે. ત્યારબાદ આ સ્ટીલ ગ્લાસની રેલિંગ આપેલી છે. ત્યારબાદ બધામાં જે લોકો દિવાલ આપે છે, અમે એની અંદર માર્બલ આપેલું છે, કે જેથી કરીને તમારે આગળ જતા કોઈ ભેજનો પ્રોબ્લેમ ન રહે અને સારી એવી યુઝ કરી શકો. તો મિત્રો આ તમે ગેલેરી જોઈ, બરાબર. ત્યારબાદ આપણે જોઈએ એમનું બાથરૂમ, જેની અંદર ફૂલ સાઇઝનું બાથરૂમ આપેલ છે, આપ જોઈ શકો છો. એની અંદર બ્લેક ટોનની અંદર આપણે સ્ટાઇલ સાઈડની છે. પછી ત્યારબાદ સારી એસેસરીઝની આપણે આ બધું આપેલું છે, નળ છે, પછી ગેંડી છે. ત્યારબાદ અહીંયા હવા ઉજાસ માટે વિન્ડો આપેલી છે, અને ફૂલ હાઇટનું બાથરૂમ આપેલ છે. અને ત્યારબાદ તમે નીચે પણ જોઈ શકો છો કે સારી એવી કંપનીની અમે સ્ટાઇલ આપેલી છે. પછી તમે બાકીનું કે આ જે કંપનીની સ્ટાઇલ છે, સારા બંગલાની અંદર આપે છે, એ અમે આમની અંદર આપેલી છે, તમારી રીતે જોઈ શકો છો. ગ્લાસ સ્ટોન ટાઈપની આ જે ટાઇલ્સ છે, જે સારા એવા બંગલામાં યુઝ કરે છે, પણ અમે આ નવું આમાં આપેલું છે. ને ત્યારબાદ આ ગેંડી સારી કંપનીની. પછી હવે આ બધું જોયા બાદ હવે આપણે જઈએ એમની ટેરેસ ઉપર, અને ટેરેસ ઉપર તમને બતાવું છું. ચાલો. તો મિત્રો હવે આપણે આવી રહ્યા છીએ ટેરેસ ઉપર, જ્યાં આપ જોઈ શકો છો કે જે આ ટેરેસ છે એની અંદર ચાઇના મોઝેક આપે છે, પણ આપણે ચાઇના મોઝેકની જગ્યાએ ટાઇલ્સ આપી છે, કે જેથી કરીને લાઈફમાં ક્યારેય કોઈ જાતનો ભેજનો પ્રોબ્લેમ ન આવે. પછી અહીંયા વિન્ડો આપેલી છે, જે તમારે વેસ્ટ ઓપનમાંથી જે હવા છે એ નીચે સુધી તમને ઠંડી હવા મળી શકે. ત્યારબાદ ઉપર 1000 લીટરની ટાંકી આપેલ છે, સારી એવી કંપનીના અમે એની અંદર UPVC આપેલ કે જે 25 વર્ષ 20 વર્ષની ગેરંટીવાળું. ત્યારબાદ આ પાછળની સાઈડ આપ જોઈ શકો છો, આ અમે હેવી દરવાજો આપેલ છે, આપ જોઈ શકો છો. ત્યારબાદ આ પાછળનો ભાગ છે, અને પાછળના ભાગમાં આ ટેરેસ આવે છે, અને ત્યારબાદ આ ઉપર જવાની સીડી આપેલી છે. અને આપ જોઈ શકો છો આ 4 બ્લોક એક સરખા આપેલા છે. એની આજુબાજુમાં એનું લોકેશન, એનું વ્યૂ જો, આ નેચરલ વ્યૂ. પછી આ આમની પાછળના બ્લોક છે. તો હવે મિત્રો આ બ્લોક તમે જોયો, જે 86 વારનો છે, 3 બેડરોલ કિચન આપેલું છે. અને ત્યારબાદ મારો ડિસ્ક્રિપ્શન લિંકની અંદર નંબર આપેલ છે. જો આ પ્રોપર્ટી તમે લેવા ઈચ્છતા હો તો મને કોલ કરો, રૂબરૂ મુલાકાત લ્યો, અને ફરી આપણે એક નવા વિડીયો સાથે મળશું. તો નમસ્કાર, ધન્યવાદ.